કે લક્ષ્મીની હાજરી હોય એટલે તુલસીથી નજર ઊંચી કરીને જોવાય નહીં કૃષ્ણને, નહીં તો આવી બને, કૃષ્ણનું આવી બને ને એ તુલસીનું આવી બને. એમાં એક વખત બરાબર રાસલીલા ચાલે છે અને રાસલીલાની અંદર તુલસી એકી ટશે આમ મીટ માંડ્યા વગર, મટકું માર્યા વગર ભગવાન કૃષ્ણને નિહાળ્યા કરે છે. રાધાની દ્રષ્ટિ ગઈ એટલે તુલસી જોયા કરે છે કૃષ્ણને અને કૃષ્ણ વારે ઘડી એને જોયા કરે છે. એટલે રાસલીલા પૂરી થઈ એટલે તરત જ રાધાજી ગયા તુલસી પાસે. કેમ? કૃષ્ણને એક ધારી જોયા કરતી હતી, તું આ લોકમાં રહેવાને લાયક જ નથી, જા પૃથ્વી ઉપર જન્મ લે. શ્રાપ આપી દીધો, તારે પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે. બહુ સારું છે શ્રાપ નીકળી ગયો, નહીં તો આપણે એ જ કામ કર્યા કરત આખો દિવસ. અત્યારે જો શાપ હોત ને આમાંથી એકેય જીવતો ના હોત. એકબીજાને શાપ આપી આપી આપીને માર્યા જ કરત આપણે. હવારથી હાંજ લગી એ જ ધંધો હતો. તુલસી રડવા લાગ્યા, ભગવાનને એકાંતમાં મળ્યા. ભગવાન કૃષ્ણ કે તુલસી, હું કઈ ન કરી શકું, તારે જન્મ તો લેવો જ પડશે, પણ જા તું જન્મ લઈશ ને ત્યાં પણ હું તને પતિ રૂપે પ્રાપ્ત થઈશ. હું તને પતિ રૂપે પ્રાપ્ત થઈશ. ને તુલસીએ પૃથ્વી ઉપર ધર્મધ્વજ રાજાને ત્યાં જન્મ લીધો દીકરી તરીકે. ધર્મધ્વજ મહારાજાને ત્યાં એનો અને માલતી દેવી એને માનું નામ છે, એમને ત્યાં તુલસી દીકરી રૂપે જન્મ્યા છે. અને એ ધર્મધ્વજની દીકરી તુલસી એણે બદ્રિકાશ્રમમાં જઈને તપ કર્યું. શંખચૂડ એને પતિ રૂપે પ્રાપ્ત થયા. શંખચૂડ એ ભગવાન નારાયણનો અંશાવતાર છે. શ્રીદામાને રાધાજીએ શ્રાપ આપેલો, એ જ શ્રીદામા શંખચૂડ નામે રાક્ષસ બની અને પૃથ્વી ઉપર જન્મે છે, જેની સાથે તુલસીનું લગ્ન થાય છે. શંખચૂડ અને તુલસી બંને પરણ્યા છે. શંખચૂડ એ વિષ્ણુનો બહુ મહાન, બહુ મોટો ભક્ત છે. એના પિતાનું નામ છે મહારાજ ધનુ. ધનુનો એ દીકરો છે, બહુ શક્તિશાળી અને બહુ સમર્થ છે. તુલસી ગમે તેવી હોય, પણ તુલસીએ ભગવાનના ચરણારવિંદની અંદર સ્થાન મેળવ્યું. શંખચૂડ અને તુલસીની કથા બહુ વિસ્તૃત કથા છે, એટલે એમાં નથી જવું. પણ શંખચૂડના મૃત્યુ પછી તુલસી એ વૃક્ષ રૂપે થઈ. ભગવાનના શાપના કારણે તુલસી એ વૃક્ષ રૂપે થયા. ભગવાનને એણે શ્રાપ આપ્યો કે તમે પથ્થર રૂપે થાવ, અને પરમાત્મા શાલગ્રામ રૂપે થયા. ભગવાને એમ કહ્યું કે તુલસી, શંખચૂડ એ પણ મારો જ અંશ હતો. ભલે વૈકુંઠમાં હું તને ન મળ્યો, પણ જા તું ઝાડ બનીશ ને તોય તું મારા ચરણમાં જ આવીશ. જે સ્થાન કોઈને ન મળ્યું એ સ્થાન તને આપું છું. મારા ચરણારવિંદનું સ્થાન આજ સુધી મેં ડાબે રાખી, પડખે રાખી, હૃદયમાં રાખી. રાધાને ડાબે રાખી, લક્ષ્મીને હૃદયમાં રાખી, પણ ચરણમાં નથી રાખી. ચરણની અંદર તુલસી તને સ્થાન આપું છું. અને એ તુલસીને પ્રભુના ચરણારવિંદમાં સ્થાન મળ્યું. ગોપીઓ એમ કે છે કે કાના, વક્ષસ્થળ એટલે હૃદયની અંદર એકલી રહેલી લક્ષ્મી એ પણ તમારા ચરણના સ્પર્શ માટે તલપાપડ રહે છે. અને એ ચરણનો સ્પર્શ કરવા માટે એની શોક એવી તુલસી એની સાથે સમાધાન કરી બહુ પ્રેમથી રહે છે, જેથી કરી તુલસીના કારણે એને પણ તારા ચરણ કમળનો સ્પર્શ મળે. બોલો કેવા ભગવાનના ચરણારવિંદ, કેવા દુર્લભ
લક્ષ્મી એના માટે તલપાપડ થાય. આપણે તો ઘરની અંદર સુંદર મજાના ચરણારવિંદ આવી ગયા, હવે તો ફોટોના રૂપમાં આવી ગયા, મોબાઈલમાં આવી ગયા, પણ આપણને એની કિંમત ન રહી. આટલા મોંઘા ચરણારવિંદ છે, આટલા અઘરા, કે જેને મેળવવા લક્ષ્મી ગાંડી થાય. આપણને બહુ સહજતાથી મળી ગયા, પરિણામે આપણને એ ચરણારવિંદની અંદર અનુરાગ થતો નથી. હે કનૈયા, અત્યાર સુધી આ પૃથ્વી ઉપર જેટલા ભક્તો થયા એ તમામ ભક્તોએ તમારી ચરણ રજનું સેવન કર્યું છે. બસ એ જ પ્રમાણે અમે પણ તમારી ચરણ રજનું સેવન કરવા માટે તમારા ચરણની શરણમાં આવ્યા છીએ. હે ભગવાન, હે કૃષ્ણ, તમારા ચરણોનું શરણ લીધું, એના તમામ દુઃખો તમે દૂર કર્યા. હવે અમારી ઉપર કૃપા કરો, અમને પણ તમારા પ્રસાદના, તમારી પ્રસન્નતાના અધિકારી બનાવો. અમે તમારી સેવા કરવાની અભિલાષાથી ઘર, ગામ, પરિવાર બધું જ છોડી તમારા યુગલ ચરણોના શરણમાં આવ્યા છીએ. હે પ્રિયતમ, અમને વૈકુંઠ નથી જવું. અમે જોયું છે વૈકુંઠ, પણ અમે એક વાત જાણીએ છીએ કે અહીંયા જે આનંદ છે એવો આનંદ વૈકુંઠમાં નથી. એવો આનંદ વૈકુંઠમાં નથી. ત્યાં શું આનંદ? બેસીને રેવું ને ટગમગ જોવું, નહીં ખાવું ને નહીં પીવું, નંદજીના લાલ વૈકુંઠ નહીં રે જાવું. હે મારું વન રાવન છે રૂડું, રે વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવન છે રૂડું, રે વૈકુંઠ નહીં રે આવું. ગોપીઓ એમ કે ત્યાં શું કામ ધંધો? ત્યાં તો તમારી આરાધના માટે, તમને પ્રેમ કરવા માટે ફુરસદ જ નથી. ખાલી તારી સામે બેહી તને જોયા જ કરવાનું, તારી જોડે બોલવાનું ન મળે, તારો સ્પર્શ કરવાનું ન મળે. અહીંયા તો તું કાકરી મારે, ત્યાં તું કાકરી ન મારે, કારણ ત્યાં તો બહુ મોટો રાજા થઈને બેઠો હોય, તને ફુરસદ જ નથી ત્યાં અમારી સામે જોવાની. ખાક કાકરી મારે, ત્યાં તો રાજાધિરાજ છે. એ સોનાનો મુગટ હોય, અને આપણા જેવાની તો કઈ ગણતરી જ નહીં. દરવાજે ચંપલ કાઢે ત્યાં બેવા મળે તોય બહુ છે. એન્ટ્રીની વાત તો એક બાજુ. ગોપીઓ કે આપણને નથી આવું ત્યાં. સ્વર્ગના લોક તો છે અતિ કૂડા, વાથી વ્રજના ચોકરૂડા, નંદજીના લાલ વૈકુંઠ નહીં રે આવું. ભગવાને એકવાર ગોપીઓને વૈકુંઠ બતાવેલું. આ રાસલીલા પહેલા ગોપીઓ બધી વૈકુંઠમાં ગઈ, ભગવાન લઈ ગયા એમને પોતાની યોગ માયાથી, યોગ શક્તિથી. ગોપીઓએ મુક્તોને જોયા, કોક આમ બેઠો હોય, કોક ઊંધા માથે બેઠો હોય, કોક ભગવાનની અંદર આમ સ્થિર થઈને બેઠો હોય. ગોપીઓને એમ થાય આ લોકો હસવાનું શીખ્યા નથી, બોલવાનું શીખ્યા નથી, ખાતા શું હશે, પીતા શું હશે. ગોપીઓ કે બે આપણું વંદરાવન બહુ સારું છે, અહીંયા આપણે નથી આવ્યું. ગોપીઓ કનૈયાને એમ કે કનૈયા, ત્યાં તો તારી આરાધના માટે ફુરસદ નથી. આવું તારું મધુર હાસ્ય, આવી મોરલીનો મધુર નાદ કનૈયા વૈકુંઠમાં ન સંભળાય, તું અમારા ગોકુળમાં આવ્યો છે. હે પુરુષ શ્રેષ્ઠ, હે પુરુષોત્તમ, તમારા મધુર હાસ્ય અને સુંદર અવલોકને અમારા હૃદયમાં
તમારી સાથેના મિલનની આકાંક્ષાનો અગ્નિ ઉદ્દીપ્ત કરેલો છે, પ્રજ્વલિત કર્યો છે. હવે તો હૃદય તને મળવા માટે તલપાપડ બન્યો છે. અમારું રોમે રોમ સળગી રહ્યું છે. કનૈયા આવ, અમને આલિંગન આપ, અમને દાસી રૂપે તું સ્વીકાર કર, અમને તમારી સેવાનો અવસર આપો.